કેશોદના માર્કેટિંગ યાર્ડમાં જેડીસીસી બેંક જૂનાગઢ સંલગ્ન 48 મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓની એક બેઠક મળી હતી। આ બેઠકમાં સભાસદોને ₹3 લાખની જગ્યાએ આપેલ ₹5 લાખના ધિરાણ ઉપર 12% વ્યાજ નહીં ભરવા અને 1 વર્ષ માટે સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ મળે તેવી માંગ કરી હતી। જો તેમ નહીં થાય તો સતત વિરોધ ચાલુ રહેશે અને જરૂર જણાશે તો મંડળીના સભાસદો જેડીસીસી બેંકમાં મુકેલ થાપણ ઉપાડી લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। સમગ્ર ઘટના એવી છે કે કેન્દ્ર સરકારે ખેડૂતોને 3 લાખની જગ્યાએ વગર વ્યાજનું 5 લાખનું ધિરાણ આપવું નક્કી કર્યું હતું। આ માટે પરિપત્ર જાહેર કરાયો ન હતો। ત્યારે તો જેડીસીસી બેંકે માર્ચ અને એપ્રિલમાં મંડળીઓને બબ્બે પરિપત્ર જાહેર કરી ખેડૂતોને ધિરાણ આપવા આદેશ કરી દીધો હતો। બેઠકમાં કેશોદ તાલુકાની અને દીવરાણાની મળી કુલ 48 મંડળીઓ 1200 સભાસદોને 5 લાખ મળી કુલ 65 કરોડ ધિરાણ આપી દીધાનું જાહેર કરાયું હતું। હવે જેડીસીસી બેંકને સમજાણું કે કેન્દ્રએ પરિપત્ર તો જાહેર કર્યો નથી, આ તો ખોટું થયું, એટલે જુલાઈમાં પરિપત્ર જાહેર કરી વધારાનું 2 લાખનું ધિરાણ પાછું જમા કરાવવું અથવા તો તેના પર 12% વ્યાજ લગાવવું તેવો સાધારણ સભામાં નિર્ણય લઈ પરિપત્ર જાહેર કરી દીધો હતો। આથી મંડળીના પ્રમુખ અને મંત્રીઓ ઉપર ખેડૂત સભાસદોનું દબાણ વધતા ખેડૂતોના હિતમાં બેઠક બોલાવવાનો નિર્ણય લીધો હતો। આ માટે કેશોદ એપીએમસીમાં બેઠક બોલાવી વધારાના 2 લાખના ધિરાણ ઉપર જૂન 2026 સુધી એટલે કે 1 વર્ષ સળંગ વ્યાજ માફીનો લાભ આપવાની માંગ કરવામાં આવી હતી। જો બેંક પોતાના નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો તમામ પ્રકારની લડત લડવા મંડળીઓ સહમત થઈ હતી। આ વાત ત્યાં સુધી પહોંચી કે કોઈ રાજકીય ભલામણ આવે તો તેનો અસ્વીકાર કરી જરૂર પડે તો મંડળીના સભાસદોએ મુકેલ થાપણ ઉપાડી લેવી ત્યાં સુધીનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો। મગનભાઈ અગેરા, પ્રમુખ સહકારી મંડળી હજાર। જિલ્લા સહકારી બેંકના આદેશ અને પરિપત્રથી ખેડૂતોને 5 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આપવામાં આવેલી, પરંતુ ત્યારબાદ જિલ્લા સહકારી બેંકના બીજા પરિપત્રથી 31/8 સુધીની અંદર વધારાના 2 લાખ ભરી દેવાનો આદેશ કરવામાં આવ્યો। આ આદેશ સામે ખેડૂતો, મંડળીના પ્રમુખો, મંત્રીઓ એક બની અને લડવાની તૈયારી કરી રહ્યા છે। આ બાબતે કોઈ પણ રાજકીય સેસમ રાખ્યા વિના, રાજકીય રૂપ આપ્યા વિના સંપૂર્ણ લડત કરવામાં આવશે અને 2 લાખ જે વગર વ્યાજની લોન છે એ સંપૂર્ણ 1 વર્ષ માટે જ રાખવામાં આવે એવી અમારી માંગણી અને લડત છે। આ ધિરાણ મુદ્દો વિસાવદરની ચૂંટણીને લઈ વધુ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક રાજકીય આગેવાને ચૂંટણીમાં જીત મેળવવા કેન્દ્ર સરકારના ચર્ચા નિર્ણયને માથે લઈ હવે 3ની જગ્યાએ 5 લાખનું ધિરાણ મળશે તેવું ઉતાવળમાં બોલી નાખ્યું અને કદાચ આ રાજકીય આગેવાનના દબાણથી બેંકે પરિપત્ર પણ જાહેર કરી દીધો હતો। હવે કેન્દ્ર સરકારે પોતાના નિર્ણયને ફેરવી તોડ્યો છે, ત્યારે જેડીસીસી બેંકે 31 ઓગસ્ટ સુધીમાં 2 લાખ પરત કરો નહીંતર 12% વ્યાજ ભરો તેવો પરિપત્ર જાહેર કર્યો છે। આથી મંડળીઓ મારફત ધિરાણ લેનારા સભાસદ ખેડૂતોમાં ભારોભાર ગુસ્સો જોવા મળી રહ્યો છે। હાલની સ્થિતિએ ખેડૂતોએ ચોમાસુ પાક લેવા ધિરાણનો ઉપયોગ કરી નાખ્યો હોય, આર્થિક સંકળામણ હોય, 2 લાખ ભરી શકે તેમ ન હોય, જૂન 2026 સુધી વધારાના 2 લાખના ધિરાણ ઉપર વ્યાજ માફીનો લાભ આપવાની માંગ કરવામાં આવી રહી છે। મારું નામ રાવતભાઈ સિસોદિયા, પાણખાણ સેવા સહકારી મંડળી કેશોદ તાલુકાનો પ્રમુખ છું અને આજે ગુજરાત જેડીસીસી બેંકની હેડ ઓફ અહીંયા જુનાગઢ શાખા છે, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, એણે આ 25-26ના વર્ષનું જે ધિરાણ આપ્યું છે એમાં 3 લાખને બદલે 5 લાખ કેસીસી કરવાનો લેખિત કાગળ આપ્યો છે। પહેલો પરિપત્ર આપ્યો છે 4/3નો અને બીજો પરિપત્ર ફરજિયાત અમલવારી કરવાનો આપ્યો છે 19/4નો। તે પછીના પણ 2 પરિપત્ર એવા આપ્યા છે। આજે તે પછીનો 21/7નો એવો પરિપત્ર આપ્યો કે આજે તમે ધિરાણ દરેક મંડળીઓએ કર્યું છે ખેડૂતોને 3 લાખ ઉપરનું 5 લાખ કેસીસી, એના તમે 2 લાખ રૂપિયા 31/8 સુધીમાં જમા કરાવી દો, નકર તમારી ઉપર જીસીસીનું 12% લેખે વાર્ષિક વ્યાજ ચડશે। એનો અમે સખત વિરોધ કરવા માટે આજે તારીખ 4/8/2025ના રોજ આજે તમામ કેશોદની ધિરાણ લેતી 48 મંડળીઓ છે, એમાંના તમામ પ્રમુખ મંત્રીઓ હાજર રહી અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ। સંયુક્ત રીતે આવેદનપત્ર આપીએ છીએ અને આનો એક પણ વ્યાજનો પૈસો
અમે વધારાનું કંઈ ભરશું નહીં. આ જે કંઈ જવાબદારી આપ્યા છે પૈસા એની સહકારી બેંક જુનાગઢ સહકારી બેંક જુનાગઢે પરિપત્રના આધારે કરી છે અને એની જવાબદારી બોર્ડ ઓફ ડિરેક્ટરની રહે છે. એટલે જુનાગઢ બેંક આ 0% 5 લાખ જે અમને આપ્યા છે અમે 0% અમે જે અપાઈ ગયા છે ખેડૂતોને એ 0% જ ભરશે, વધારાનું નહીં ભરે. કાંઈ પણ અમારી ઉપર વધારાનું કાંઈ હવાલા નાખીને ખોટું 31/8 સુધીની મુદત આપીને 1/9 વધારાનું કોઈ ઉધારી ન નાખે એ પણ જવાબદારી એની રહેશે. અને આ એને પૂરેપૂરું 30/6/2026 સુધીમાં આ અમલવારી કરવાની, ત્યાં સુધીના 0 વ્યાજે આ રાખવાની છે એવી અમારી માંગણી છે. અને એ મંજૂર કરવાની બોર્ડ ઓફ ડિરેક્ટરે જો 31/8 સુધીના 2 મહિનાનું વ્યાજ માફ કરી શકતી હોય તો 12 મહિનાનું 30/6 સુધીનું કરી શકે છે એવું અમે માનીએ છીએ. એટલે જે કાંઈ હોય એને આને પરિપૂર્ણ કરવું, અમે આ મુદ્દાને પૂરેપૂરો લડત આપશું એવી અમારી બધાની માંગણી છે. આ માટે પુંજાભાઈ બોદર, રાવતભાઈ સિસોદિયા, મગનભાઈ અઘેરા સહિતના તમામ મંડળી પ્રમુખો ઉચ્ચ કક્ષાએ જરૂરી રજૂઆતો કરશે. જરૂર જણાશે તો કાયદાનો આશરો લેશે તેમજ બેંકમાં રહેલી સભાસદોની થાપણો પણ ઉપાડી લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. હવે જોવાનું એ રહેશે કે બેંકે ખેડૂતને આપેલ વધારાના 2 લાખના ધિરાણ ઉપર 12% વ્યાજનો ખર્ચો બેંક પોતે ઉપાડે છે કે પછી મંડળીઓ સાથે જંગમાં ઉતરે છે તે તો આવનારો સમય જ બતાવશે. આ અંગે જેડીસીસી બેંકના ડિરેક્ટર પુંજાભાઈ બોદરે બેંકના ખોટા નિર્ણય અંગે જણાવ્યું કે તારીખ 20 ના રોજ સાધારણ સભા મળી, જેના એજન્ડાનો પત્ર એક દિવસ પછી એટલે કે 21 ના રોજ લખવામાં આવ્યો હતો, જેમાં 23 એજન્ડા નક્કી કરાય તો 58 નંબરનો ઠરાવ ક્યાંથી આવ્યો તેવા સવાલ કરી નીતિ વિષયક નિર્ણય સમયે ગેરકાયદેસર કાર્યવાહી થઈ છે. જોકે તેમણે જણાવ્યું હતું કે ખોટું થવાનું છે તેની અગાઉથી જ મને ગંધ આવતા હું સતત 3 બોર્ડની બેઠકમાં ગેરહાજર રહ્યો હતો. હું કાયમી મંડળીઓના નિર્ણય સાથે જ રહીશ. મારું નામ પુંજાભાઈ માલદેભાઈ બોદર, જિલ્લા સહકારી બેંક ડિરેક્ટર અને ઈસરા સેવા સહકારી મંડળી પ્રમુખ. આજે અમારા કેશોદ તાલુકાના સહકારી મંડળીના પ્રમુખો અને મંત્રીઓ આજે 4 દી પહેલાં પણ માનો કે અમારા એસઆઈ ભટ્ટ આવ્યા હતા, એણે પણ અમને રજૂઆત કરી હતી. ત્યારે અમને અમારા જે પ્રશ્નો હતા એ અમે લેખિતમાં એને આપ્યા છે કે ભાઈ તમે આ સીઓ સાહેબને આપજો, ચેરમેન સાહેબને આપજો. એણે આપ્યા કે નથી આપ્યા એ અમને ખબર નથી. સવાલ અમારે પ્રશ્ન અટાણે એ ઊભો થયો છે કે માનો કે કેન્દ્ર સરકારે જે 5 લાખ રૂપિયા 0% વ્યાજે આપવાવાળી જે વાત થઈ હતી લેખિતમાં, માનો કે બેંકે અવારનવાર માનો કે શાખા ટોટલ બધી શાખાઓને માનો કે લેખિતમાં આપેલું હતું. એના અનુસંધાને મંત્રીઓએ એ પ્રમાણે ખેડૂતોએ શાકપત્રક ભરી અને માનો કે લીધું અને 5 લાખ રૂપિયા ધિરાણ આપી દીધું. હવે મુશ્કેલી એ પડે કે એક ગામમાં માનો કે 50 ખેડૂત હોય, 5 ખેડૂત હજી ન ઉપાડ્યું હોય ધિરાણ, તો હવે માનો કે 5 ખેડૂતને 3 લાખ આપે તો માનો કે મંડળીમાં ઓહો આપો થાય. મંડળીમાં ઓહો આપો થાય પછી મંડળી વતી જે માનો કે બેંકમાં એફડી મુકાણી હોય, રસીદ ડિપોઝિટ, એ અમારા કેશોદ તાલુકાના ખેડૂતો કહે કે તો પછી અમારે ડિપોઝિટ લઈ લેવી, પાછી પરત લઈ લેવી, તો એ પણ બેંકને નુકસાન થાય. સવાલ એ છે કે અમારા ખેડૂતોનું કહેવાનું એવું છે કે ભાઈ અમને વિરોધ કરવાનો મોકો તો દેવો, અમારો વિરોધ સાંભળે કે ન સાંભળે, અમને વિરોધ કરવાનો મોકો તો દેવો. તો કે 20 તારીખે સાધારણ સભા હોય તો જે 21 તારીખે ટપાલ લખી કે ભાઈ આ રદ કરવામાં આવે છે તો એ અમને 17, 18, 19 તારીખે દેવી જોઈએ, તો અમે સામૂહિક વિરોધ કરી શકીએ. આ તો અમારા વિશ્વાસ, અમને કંઈ ખબર નથી. સાધારણ સભામાં માનો કે બધા ઠરાવો મંજૂર. આ અમારી માંગ છે, અમારા કેશોદ તાલુકા ટોટલી ખેડૂતોની આ માંગ છે.